ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મૂંગ દાલ ભજી. એના માટે મેં શું કર્યું છે, યલો મૂંગ દાલ છે, એને મેં આટલી નાની વાડકી એને 5 hours માટે સોક કરી, પછી પાણી કાઢ્યું ને 3 tablespoon વોટરમાં અને 1 inch આદુના ટુકડા સાથે આને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી. હવે આપણે શું કરવાનું, એક નાનો કાંદો, 3 લીલા મરચાં લાઇટ ગ્રીન કલરના, એ આપણે આમાં નાખી દઈએ. કાંદા, લીલા મરચાં, આ બહુ સરસ લાગે અને એકદમ કમ તેલમાં બને. આપણે આ અપ્પમ મેકરમાં બનાવશું. બીજી સામગ્રી શું જોશે આમાં? આને છે કે તમે તેલ અંદર નાખશો ને તો ગ્લોસી થશે. 2 ટીસ્પૂન ઓઇલ નાખ્યું છે, 2 ટીસ્પૂન ઓઇલ એટલે ગ્લોસી થશે અંદરથી. મીઠું સ્વાદ અનુસાર, તમે જેટલું ખાતા હો એટલું. મેં 1 ટીસ્પૂન નાખ્યું છે અને ચપટીક સોડા, પિંચ. આને એકદમ આપણે મિક્સ કરી દઈએ. આ બહુ જ ટેસ્ટી લાગે ને એકદમ કમ ઓઇલમાં થઈ જાય. આપણે ડીપ ફ્રાય બી બને, પણ હું આજે અપ્પમમાં બનાવું છું, અપ્પમ મેકરમાં. આ અપ્પમ મેકર મેં ઓલરેડી ગ્રીસ કરી કાઢ્યું છે. હવે આપણે એમાં સ્પ્રેડ કરીએ. આમાં કાંદા, લીલા મરચાં, તેલ, સોડા અને મીઠું, અને પીસવામાં મેં આદુ નાખ્યું છે. આદુથી ટેસ્ટ બહુ ફાઇન લાગે. આ જુઓ ફ્રેન્ડ્સ, આ છે આપણે મિક્સચર. હવે આને આપણે એક સાઈડથી બરાબર શેકી કાઢશું. પહેલા આને ધીમા તાપે કરવાનું, ફાસ્ટ ગેસ બિલકુલ નહીં કરવાનો. ધીમા તાપે આપણે એને ચડાવવા મૂકીએ. આને કવર કરી દેવાનું. હવે આપણે એક સાઈડ શેકાઈ જાય ને ફ્રેન્ડ્સ, એટલે આપણે એને થોડુંક તેલ ઉપર લગાડશું અને પછી ટર્ન કરશું. 7 મિનિટ્સ જેટલી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ, જો એક સાઈડથી મસ્ત ચડી ગયા છે. હવે આપણે શું કરવાનું, ઉપર થોડું તેલ નાખીએ, 1 ડ્રોપ જ, વધારે નહીં. બધામાં આવી રીતે થોડું તેલ નાખીએ. અને હવે આ છે, આ અપ્પમ મેકર સાથે જ આવે છે, ઈ અને સ્પૂનથી આપણે આને ટર્ન કરી દઈએ. કેટલા સરસ ગુલાબી કલરના થયા છે. હવે બીજી સાઈડ છે ને શેકતા વાર જરાય નહીં લાગે. એનું કારણ શું છે, આપણી અત્યારના અપ્પમ મેકર ઓલરેડી આપણે ગરમ થઈ ચૂક્યું છે, એટલે બીજી સાઈડથી જરાય વાર નહીં લાગે. હવે આપણે એને શું કરશું, હું કવર કરી દઉં છું અને 5 મિનિટ પછી આપણે જોઈએ. 5 મિનિટ જેટલી થઈ ગઈ, મસ્ત થઈ ગયા છે આપણા અપ્પમ. અહીંયા હું ગેસ બંધ કરું છું અને મારે આપણે પ્લેટિંગ તૈયાર કરીએ. બહુ સરસ થઈ ગયા, બે બાજુથી મસ્ત શેકાઈ ગયા. ફ્રેન્ડ્સ, આ છે આપણા મૂંગ દાલ ભજી, જે મેં અપ્પમ મેકરમાં બનાવ્યા છે, એકદમ કમ તેલમાં. અને એને મેં આમલીની ચટણી, જેની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરી છે. અને આ છે લાઇટ ગ્રીન કલરના લીલા મરચાં અને આદુની પેસ્ટ, એની સાથે મેં સર્વ કર્યું છે. આ તમે જરૂરથી ટ્રાય કરજો
આ એકદમ સરસ લાગે. અને અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.